સુધીમાં 140 તાલુકામાં છૂટોછવાયો વરસાદ નોંધાઈ ચૂક્યો છે તો છેલ્લા 24 કલાકમાં 250 તાલુકામાં વરસાદ નોંધાઈ ચૂક્યો છે। કચ્છ, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં હજુ પણ વરસાદનું રેડ એલર્ટ છે અને હજુ આજે પણ સવારથી છૂટોછવાયો વરસાદ યથાવત જોવા મળી રહ્યું છે, પરંતુ સૌથી વિકટ પરિસ્થિતિ હોય તો વડોદરાની છે, કારણ કે હજુ પણ વિશ્વામિત્રી નદી ભયજનક સપાટી ઉપરથી વહી રહી છે। હજુ પણ શહેરમાં વિશ્વામિત્રી નદીના પાણી ભરાઈ રહેલા છે। વડોદરાના જે લોકો છે એ પ્રાર્થના કરી રહ્યા છે કે હવે વિશ્વામિત્રીનું જે જળસ્તર છે એ ઘટે અને વડોદરામાંથી પાણી ઓસરે, પરંતુ ઉપરવાસમાં સતત વરસાદી માહોલ છે અને વડોદરામાં પણ વરસાદી માહોલ છે, તેને કારણે હજુ પણ વડોદરામાં પાણી યથાવત છે। સાથે જ અત્યાર સુધીમાં રાજ્યમાં કેટલો વરસાદ પડી ચૂક્યો ઝોન વાઇઝ વાત કરીએ તો કચ્છમાં 126.62% વરસાદ થઈ ચૂક્યો છે। કચ્છ ઝોનમાં સારો એવો વરસાદ પડ્યો છે તો તેની સાથે દક્ષિણ ગુજરાતમાં 109.20% વરસાદ થઈ ચૂક્યો છે। કચ્છમાં 126% તો દક્ષિણ ગુજરાતમાં 109%। સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં 116.32% વરસાદ પડી ચૂક્યો છે, તો કચ્છમાં સૌથી વધારે વરસાદ, મધ્ય ગુજરાતમાં 102.65% વરસાદ પડી ચૂક્યો છે। સાથે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો 84.72% વરસાદ થઈ ચૂક્યો છે। તો કચ્છ, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની સરખામણીમાં ઉત્તર ગુજરાતમાં ઓછો વરસાદ પડ્યો છે। હવે તમે આ સેટેલાઇટ તસવીર સમજવાનો પ્રયત્ન કરો કે જે રીતે હજુ પણ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત છે। આ વિસ્તાર તમે જોઈ શકો છો કે આ ગુજરાતનો વિસ્તાર છે, એમાં પણ ખાસ કરીને આ સૌરાષ્ટ્રનો જે ભાગ છે અને જે આ દક્ષિણ ગુજરાતનો ભાગ છે અને મધ્ય ગુજરાતનો ભાગ છે એ સતત હજુ પણ વાદળોના ઘેરામાં છે। સેટેલાઇટમાંથી જે આ તસવીરો સામે આવી છે, તસવીરોમાં તમે સ્પષ્ટપણે જોઈ શકો છો કે અરબી સમુદ્રનો આ ભાગ છે, તેની સાથે આખો આ સૌરાષ્ટ્રનો ભાગ, કચ્છનો આ એરિયા છે, તેની સાથે મધ્ય ગુજરાતનો જે ભાગ છે અને દક્ષિણ ગુજરાતનો જે આખો ભાગ છે, આ ભાગમાં હજુ પણ અતિશય વાદળો છે અને અતિશય વાદળોના ઘેરામાં આ ભાગ ઘેરાયેલો છે, એટલે આ વિસ્તારોમાં હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। હવામાન વિભાગ દ્વારા જે વરસાદની આગાહી આપવામાં આવી છે, કચ્છ, સૌરાષ્ટ્ર, જે દક્ષિણ ગુજરાતનો ભાગ છે અને મધ્ય ગુજરાતનો જે ભાગ છે એ ભાગમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, એટલે કે વડોદરા, કરજણ, તેની સાથે ભરૂચ, દાહોદ સહિતનો જે વિસ્તાર છે, એટલે પૂર્વ ગુજરાતનો જે ભાગ છે તે ભાગમાં પણ વરસાદ થઈ શકે છે, પરંતુ છૂટો છવાયોથી ભારે વરસાદ થઈ શકે છે। સાથે ઉત્તર ગુજરાતનો જે ભાગ છે એ ભાગમાં પણ વરસાદ નોંધાઈ શકે છે, પરંતુ છૂટો છવાયો વરસાદ પડી શકે છે। પણ સૌથી વધારે વરસાદ દક્ષિણ ગુજરાતના વલસાડ, સુરત, નવસારી, તાપી, ડાંગ, તેની સાથે વડોદરા, ભરૂચ, કરજણ, ખેડા, નડિયાદ અને સૌરાષ્ટ્રનો ભાગ છે, જે કોસ્ટલ બેલ્ટ એરિયાનો જે ભાગ છે એ ભાગોમાં વધારે વરસાદ થઈ શકે છે। હવે વાત કરીએ તો પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતની સ્થિતિની જાણકારી મેળવી છે। પીએમ મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાત કરી, પીએમ મોદીએ મુખ્યમંત્રી સાથે ટેલિફોનિક વાત કરી, પીએમએ વરસાદની સ્થિતિની સીએમ પાસેથી જાણકારી મેળવી, ગુજરાતને તમામ મદદ કરવાની ખાતરી આપી છે। તો રાજ્ય સરકાર તો વરસાદની સ્થિતિને લઈને સતર્ક છે, પરંતુ કેન્દ્ર સરકાર તરફથી પણ સતત જે આ સ્થિતિ છે તેનો તાગ મેળવવામાં આવી રહ્યો છે। પ્રધાનમંત્રીએ જાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરીને ગુજરાત રાજ્યની જે સ્થિતિ છે તે સ્થિતિ અંગે તાગ મેળવ્યો છે, સાથે જ જે પણ મદદની જરૂરિયાત હશે તે મદદ કરવા માટેની ખાતરી આપી છે। પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતની સ્થિતિની જાણકારી મેળવી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ફોન પર વાત કરીને જાણકારી મેળવી। તો 2 દિવસ પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ મુખ્યમંત્રી સાથે વાત કરી હતી અને જે વરસાદની સ્થિતિ છે તે અંગે તાગ મેળવીને કેન્દ્ર તરફથી જે કોઈ પણ મદદની જરૂરિયાત હશે તે મદદ કરવાની ખાતરી આપી હતી। હજુ પણ રાજ્યમાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। હવે વાત કરીશું સંકટમાં વડોદરાની।